નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ફાઇન, ઓકે. લાસ્ટ ટાઈમ આપણે નિયમિત વીજભારની ગતિ અને પ્રવાહધારિત તારને લીધે ઉદ્ભવતું ચુંબકીય બળ એ સૂત્ર જોઈ ગયા હતા. F બરાબર Q V ક્રોસ B. બીજું ફોર્મ્યુલા હતું F બરાબર I L ક્રોસ B. હવે નેક્સ્ટ થિયરી આવે છે ચુંબકીય ક્ષેત્રમાં વીજભારની ગતિ. ચુંબકીય ક્ષેત્રમાં વીજભારની ગતિનો જો મારે અભ્યાસ કરવો હોય તો સૌપ્રથમ આપણે પ્લાસ્ટ વિભાગમાં જોઈએ. ચેપ્ટર પહેલું, ચેપ્ટર બીજું આપણે વાંચત કરી હતી. ધારો કે આ કોઈ પદાર્થ છે. આ પદાર્થમાં જો કોઈ બાહ્ય બળ આપવામાં આવે, પદાર્થ ગતિ કરે છે. પદાર્થ ગતિ કરીને પોતાનું સ્થાન બદલાવે છે. તો પ્રારંભિક સ્થાન આ કહેવાશે અંતિમ સ્થાન. તો એના વચ્ચે આપણને શું જોવા મળશે? કંઈક કાર્ય થાય છે. આ ધોરણ 11 ની અંદર પણ જોઈ ગયા હતા આ વસ્તુ. ચેપ્ટર નંબર 6 ની અંદર યંત્રશાસ્ત્રનો સિદ્ધાંત, કાર્ય, ઉર્જા અને પાવર. જ્યારે કોઈ પદાર્થ ઉપર તો બાહ્ય બળ આપવામાં આવે છે ત્યારે બાહ્ય બળ જો પદાર્થની ગતિની દિશામાં હોય, બાહ્ય બળ પદાર્થની ગતિની દિશામાં હોય ત્યારે એના ઉપર એક ચોક્કસ કાર્ય થાય જ છે. પરંતુ જો ચુંબકીય ક્ષેત્રની વાતચીત કરવા દેવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય બળ કેવું છે? F બરાબર Q V ક્રોસ B. એનો મતલબ F એ V ને પણ લંબ છે, F એ B ને પણ લંબ છે. ઉપરાંત જો V એ કેવું હોય? V ને પણ લંબ હોય તેવા સમયમાં ધ્યાન આપજો ખાસ. આ ધારો કે ચુંબકીય ક્ષેત્ર છે. શું છે? આ ચુંબકીય ક્ષેત્ર B છે. આપેલ ચુંબકીય ક્ષેત્રમાં જો વીજભાર ગતિ કરે છે ત્યારે ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે વીજભાર ગતિ કરે ત્યારે ચુંબકીય ક્ષેત્રમાં વીજભારની ગતિને લીધે બળ કેવું લાગશે? લંબ. બળ લંબ લાગશે. ગતિ કેવી થશે? પરસ્પર વર્તુળમય. અહીં બિલંબ F હોવાથી કાર્ય W કેવું થશે? શૂન્ય થશે અથવા કોઈ જ કાર્ય થશે નહીં. કોઈ પણ કાર્ય ન થાય ત્યારે વીજભારની ગતિ એવી થશે વર્તુળમય. વીજભારની ગતિ વર્તુળમય થાય તે સમયે લાગતું બળ કેન્દ્રગામી હશે. એ સમયે લાગતું બળ કેવું હશે? કેન્દ્રગામી. આ બધું કોની હાજરીમાં? ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં. ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં બિલંબ F હોવાથી આ તમારે પેરામીટર ધ્યાનમાં રાખવા પડે. હવે તો લખી શકાય F બરાબર Q V ક્રોસ B. મૂલ્ય માટે F બરાબર QVB sin થીટા. V લંબ B હોય, થીટા બરાબર 90, sin 90 બરાબર 1. લખી શકાશે QVB. આ ઉપરાંત F બરાબર FC બરાબર QVB. FC લખી શકાશે mv²/r. VV કેન્સલ.
तो mv/r बराबर qb। mv ને કહેવાય દળ ગુણ્યા વેગ એટલે કહેવાય વેગમાન। તો લખી શકાશે mv બરાબર qbr अथवा तो p बराबर qbr। जी हाँ, गति वर्तुळमय होवाथी रेखीय वेग અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ v બરાબર r into ઓમેગા લખી શકાશે। mv બરાબર mr ઓમેગા બરાબર qbr, rr કેન્સલ તો લખી શકાશે b બરાબર ઓમેગા બરાબર qb છેદમાં m, ઓમેગા બરાબર qb છેદમાં m। આ ઉપરાંત ભેગા ભેગ લખવું હોય તો ઓમેગા બરાબર લખી શકાય 2πf અથવા લખી શકાય 2π/t બરાબર qb/m, લખી શકાય f બરાબર આવૃત્તિ qb/2π છેદમાં છે આ બાજુ આવ્યા તો અંશમાં આવતકાળ t છેદમાં છે આ બાજુ આવ્યા તો અંશમાં m છેદમાં છે આ બાજુ આવ્યા તો અંશમાં qb અંશમાં છે આ બાજુ આવ્યા તો છેદમાં। ચલો t છેદમાં છે આ બાજુ આવ્યા અંશમાં, m છેદમાં છે આ બાજુ આવ્યા તો અંશમાં 2πm, qb અંશમાં છે આ બાજુ આવ્યા તો છેદમાં। એનો મતલબ અહીંયા ત્રિજ્યા એ વેગના સમપ્રમાણમાં છે, ત્રિજ્યા એ વેગના સમપ્રમાણમાં છે। એનો મતલબ ત્રિજ્યા એ વેગમાનના સમપ્રમાણમાં હોય। અહીંયા ધ્યાન આપો તો ઓમેગા એ ત્રિજ્યા અને વેગથી કેવું છે સ્વતંત્ર। ત્રિજ્યા જો કોણીય આવૃત્તિ ત્રિજ્યા અને વેગથી સ્વતંત્ર હોય તો ઓમેગા એ ઊર્જાથી પણ કેવું હોવું જોઈએ સ્વતંત્ર થાય। સેમ વસ્તુ f, સેમ વસ્તુ t। તો કોણીય આવૃત્તિ અને આવતકાળ ત્રિજ્યા સાથે સંબંધ ધરાવતા નથી, તે વેગ સાથે પણ સંબંધ ધરાવતા નથી, ઉપરાંત તે ઊર્જાથી પણ કેવા છે સ્વતંત્ર છે। પરંતુ જો જોવામાં આવે ત્રિજ્યા એ વેગ અને ત્રિજ્યા એ વેગમાન સાથે સંબંધ ધરાવે છે। આ ગતિ કોની વાતચીત કરી? માત્ર ને માત્ર વર્તુળમય ગતિની વાતચીત કરી। ધ્યાન આપજો બીજી વસ્તુ ખાસ, જો વેગ એ ચુંબકીય ક્ષેત્રને કેવો હોય સમાંતર। જો વેગ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય θ બરાબર 0 તો ચુંબકીય બળ કેટલું થશે 0। ચુંબકીય બળ 0 થાય ત્યારે વીજભારની ગતિ ચુંબકીય ક્ષેત્રને સમાંતર થશે, વીજભારની ગતિ ચુંબકીય ક્ષેત્રને સમાંતર થશે। મિત્રો ધ્યાન રાખજો ખાસ, એ સમયે શું થતું હશે? પેલા વર્તુળમય ગતિ, પાછું સમસ્થિત ગતિ, વર્તુળમય ગતિ, સમસ્થિત ગતિ, વર્તુળમય ગતિ, સમસ્થિત, વર્તુળમય, સમસ્થિત। તો આ જે ગતિ કહેવાય એને હેલિકલ ગતિ કહેવાય। ફરીથી વ્યાખ્યા બોલવી હોય તો હેલિકલ ગતિની વીજભારે ચુંબકીય ક્ષેત્રમાં એક પરિભ્રમણ દરમિયાન કાપેલા રેખીય અંતરને પિચ કહેવામાં આવે છે। ફરીથી વ્યાખ્યા બોલું છું પિચની। ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં વીજભારે એક પરિભ્રમણ દરમિયાન કાપેલા રેખીય અંતરને પિચ કહેવામાં આવે છે। ફરીથી ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં એક પરિભ્રમણ દરમિયાન વીજભારે સમક્ષિતિજ દિશામાં કાપેલા અંતરને પિચ કહેવામાં આવે છે। લખી શકાય પિચનું સૂત્ર
x બરાબર v समांतर ઇન્ટુ t समांतर દિશામાં છે ને समांतर દિશામાં રેખીય અંતર કાપે તો વેગ કયો આવશે समांतर તો મિત્રો આપણને t નું સૂત્ર ખબર છે t કેટલા છે 2 પાઈ m બાય qb આ જે સૂત્ર મળશે એ કહેવાશે પિચ 2 પાઈ m બાય qb 2 પાઈ m બાય qb ઇન્ટુ v समांतर क्लियर આ મિત્રો વાતચીત થઈ ગઈ હેલિકલ ગતિ ગુજરાતની ગતિ બે પ્રકારની ગતિ મિક્સમાં હશે એમાં એક વર્તુળની ગતિ જ્યાં બળ કેન્દ્રગામી લાગતું હશે સમસદિશ દિશામાં કોઈ બળ લાગતું હશે નહીં ક્લિયર આના પછી જે નેક્સ્ટ ટોપિક આવે છે એ ખાસ જોવા જેવી વસ્તુ છે नेक्स्ट वेग पसंदगी का बीजू नाम क्या है सिलेक्टर केम रीते कई रीते वेग सिलेक्ट करो સૌપ્રથમ પહેલા આપણે મિત્રો એ સૂત્ર યાદ હોવું જોઈએ લોરેન્ટ્ઝ બળ F બરાબર QE પ્લસ Q V क्रॉस B अथवा तो लखी शकाय Q E प्लस V क्रॉस B आ जनरल फॉर्म्युલા છે હવે ધ્યાન આપજો ખાસ હું શરૂઆતના તબક્કામાં વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતચુંબકીય તરંગ માટે વિચારું છું ધારો કે આ છે પ્રસ્થાન દિશા ત્યાં શું હશે x અને v અહીંયા છે ધારો કે ચુંબકીય બળ દિશા કહેવાશે z b અહીંયા છે વીજ ક્ષેત્ર e દિશા કહેવાશે y x દિશામાં હોય તો I कैरेट y દિશામાં હોય તો j कैरेट j દિશામાં હોય તો k कैरेट હવે અહીં વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે e j कैरेट વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે y દિશામાં છે b ક્યાં છે b k कैरेट v क्या है x दिशा में है v I कैरेट मित्रों ध्यान आपजो खास v क्रॉस b तो vi b bk तो I क्रॉस k શું લખી શકાય I j k વિસંગઠિત દિશામાં જાવ તો કેવા હોય પ્લસ I j તો તમે સમઘડી દિશામાં જાઓ તો કેવા થઈ જાય માઈનસ જોવો છે અહીંયા I क्रॉस k છે તો I क्रॉस k આ દિશામાં આવશે I क्रॉस k સમઘડી દિશામાં છે કેવા આવશે માઈનસ જવાબ શું આવશે I क्रॉस k તો માઈનસ j મૂકી દો કિંમત આમાં Q
E J caret minus Q V cross B તો લખી શકાય minus V B J caret। જો બંને વેગ એવી રીતે પસંદ કરવામાં આવે જેથી બાહ્ય બળ કેટલું થાય, ધારો કે 0। જો બાહ્ય બળ 0 થતું હોય એ સમયે તમારે માઇનસ પદ આ બાજુ આવે તો પ્લસ QEJ caret બરાબર QVBJ caret। J કેન્સલ, Q કેન્સલ તો લખી શકાય E બરાબર V into B। V બરાબર કહેવાશે V બરાબર E by B। તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ગુણોત્તરને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ગુણોત્તરને વેગ કહેવામાં આવે છે। વિચુંબકીય તરંગ પ્રસરણ થવા માટે કોઈ માધ્યમની જરૂર પડતી નથી, એટલા માટે આ જે વેગ છે એ વેગ કહેવાશે પ્રકાશનો વેગ। V બરાબર E by B બરાબર C। તો આજે વાતચીત કરવામાં આવી અને મારે સૂત્ર શોધવું હોય V બરાબર E by B બરાબર C। હવે આની કિંમત લગભગ આપણને કેટલી મળે છે 3 into 10⁹। શું કામ? તો સૌપ્રથમ આપણને એ પણ ખબર હોવી જોઈએ આમાં કે વિદ્યુત ચુંબકીય તરંગ પ્રસરણ થવા માટે માધ્યમની જરૂર પડતી નથી। ધોરણ 11મું ચેપ્ટર સેમેસ્ટર બીજું ચેપ્ટર નંબર 15 તરંગો, લંગત તરંગ ને સંગત તરંગો, યાંત્રિક તરંગ ને બિન યાંત્રિક તરંગો, આ કે ના? તો વિદ્યુત ચુંબકીય તરંગ એ બિન યાંત્રિક તરંગો છે, લંગત તરંગો છે, તે માધ્યમ ઉપર આધાર રાખતું નથી, તો તેનો વેગ કેટલો હશે? પ્રકાશના વેગ જેટલો। આમ તમે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરી, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરી તમે વેગની પણ દિશા નક્કી કરી શકો। ક્લિયર? આને કહેવાય છે વેગ સિલેક્ટર, વેગ પસંદગીકાર। છે થિયરીમાં કઈ ડાઉટ? સાવ સિમ્પલ થિયરી હતી, હતી ના? યાદ રાખજો તમારે વેગ પસંદગી કરતી વખતે લોરેન્સ બળનું મૂલ્ય કેટલું થઈ જવું જોઈએ? 0 થઈ જવું જોઈએ। લોરેન્સ બળનું મૂલ્ય 0 થઈ જાય એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર દ્વારા ઉદ્ભવતું વિદ્યુતીય બળ, ચુંબકીય ક્ષેત્ર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય બળ, વિદ્યુત બળ અને ચુંબકીય બળના મૂલ્ય બે સમાન થવા જોઈએ, દિશા પરસ્પર વિરુદ્ધ થાય। વિદ્યુતીય બળ ચુંબકીય બળના મૂલ્ય સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ, તો અસરકારક લોરેન્સ બળ હંમેશા માટે કેવું થશે? 0 થશે। ક્લિયર છે? એમાં કઈ ડાઉટ નથી ને? ઓકે, અહીંયા સુધી રાખીએ આપણે। નેક્સ્ટ લેક્ચરમાં આપણે સાયક્લોટ્રોનનો અભ્યાસ કરીશું। ક્લિયર? થેન્ક યુ વેરી મચ।